નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર, જે ધોરણ 8નું યુનિટ 2 છે, જે પ્રથમ સત્રનો છે. તેમાં આપણે ઇંગ્લિશમાં યુનિટ 2માં પહેલી જે પોઈમ આપેલી છે વેન એવર આઈ સી, એને સમજીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ પોઈમ. Whenever I see others taller than me, I feel that I am small, and I wish I were tall. Whenever I see, જ્યારે હું જોઉં છું, other taller than me, એટલે બીજા મારા કરતા લાંબા છે. I feel that I am small. મને એવું લાગે છે કે that I am small, એટલે કે હું નાનો છું. whenever એટલે કે જ્યારે, I see એટલે કે હું જોઉં છું. whenever એટલે કે જ્યારે, I એટલે હું થશે અને see એટલે જોવું થશે, એટલે કે જ્યારે હું જોઉં છું. other એટલે કે બીજા, taller એટલે કે ઊંચા, ના કરતા ઊંચા, taller than એટલે કે ના કરતા ઊંચા, me એટલે કે મારા કરતા ઊંચા, other એટલે બીજા થશે, એટલે કે બીજાઓને, taller than me એટલે કે મારા કરતા ઊંચા, I see એટલે કે જોઉં છું. I feel that I am small. મને એવું લાગે છે કે that I am small, કે હું નાનો છું. I am small એટલે કે હું નાનો છું. and I wish I were tall. અને I wish એટલે કે હું ઈચ્છું છું કે I were tall, કે હું ઊંચો હોઉં. whenever કે જ્યારે, I see એટલે કે હું જોઉં છું. someone overtake me, someone એટલે કે કેટલાક, overtakes me એટલે કે મારા કરતા આગળ નીકળી જાય છે. overtake એટલે કે આગળ નીકળી જવું, me એટલે મારા કરતા, someone overtakes me એટલે કે કેટલાક મારા કરતા આગળ નીકળી જાય છે. I wish my legs were longer. I wish એટલે કે હું ઈચ્છું છું કે my એટલે મારા legs were longer એટલે કે ના કરતા લાંબા, એટલે કે my legs were longer એટલે કે મારા પગ તેમના કરતા લાંબા હોય. to carry me faster, તો મને ઝડપી લઈ જઈ શકે. carry એટલે લઈ જઈ શકે, me એટલે મને, faster એટલે કે ઝડપી, તો મને ઝડપી લઈ જઈ શકે. whenever I hear, જ્યારે હું સાંભળું છું. whenever એટલે કે જ્યારે, I hear એટલે કે હું સાંભળું છું. oh અરે, your friend is such a dear. your એટલે કે તારો, friend એટલે કે મિત્ર, is such a dear કેટલું પ્રિય છે. your friend is such a dear એટલે કે તારો મિત્ર કેટલો વાલો છે. I feel like asking. મને like એટલે કે લાગે છે. asking એટલે પૂછવાનું, એટલે કે મને પૂછવાનું મન થાય છે. feel એટલે કે મન થાય છે. why એટલે કે કેમ. અને it makes me cry. અને it એટલે makes me cry એટલે કે મને રડાવે છે. then comes my mother. then એટલે પછી, comes એટલે કે આવે છે. my mother એટલે કે મારી મમ્મી. પછી મારી મમ્મી આવે છે. who say જે કહે છે. don't bother એટલે કે ચિંતા મત કર. I love you my dear. હું તને ચાહું છું મારા પ્રિય. my dear એટલે કે મારા પ્રિય. I love you હું તને ચાહું છું. the words I am happy to hear. the words એટલે કે આ શબ્દો સાંભળીને, I am happy to hear એટલે કે સાંભળીને આ શબ્દો, I am happy એટલે કે હું ખુશ થાઉં છું. the words I am happy to hear આ શબ્દો સાંભળીને હું ખુશ થઈ જાઉં છું. મિત્રો, એ સરસ મજાનું પોઈમ હતું. આપણે તેને સમજૂતી મેળવી છે. મને લાગે છે કે તમને સમજણ પડી જ ગઈ છે. જો તમને સમજણ પડી હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે હવે પછી ધોરણ 8ના ઇંગ્લિશના બીજા પણ તમને વિડીયો મળતા રહેશે. થેન્ક યુ સો મચ.